શરણાઈના સૂર. અબ્દુલ, આવતા મહિને 14 તારીખે વસંત પંચમીના દિવસે રિંકલના લગ્ન છે. તારે મોડામાં મોડું 13 તારીખે બપોર સુધીમાં પહોંચી જવાનું છે. મારી એકની એક દીકરીના લગ્ન છે. ધામધૂમથી લગ્ન કરવાના છે. જમાઈ સુહાસકુમાર કેનેડામાં સોફ્ટવેર એન્જિનિયર છે. 15 દિવસ પહેલાં જ બધું ગોઠવાયું છે. રિંકલ એના મામાને ત્યાં સુરત ગઈ હતી. એમાં સુહાસકુમારની માતાએ રિંકલને જોઈ મનમાં વસી ગઈ. એણે રિંકલના મામાને વાત કરી. જોણ ગોઠવાયું. રિંકલને સુહાસકુમાર ગમી ગયા અને એટલે જ તાત્કાલિક લગ્ન લેવાયા. લગ્ન પછી એકાદ મહિનો સુહાસકુમાર ભારતમાં રહેશે, પછી કેનેડા જવાના છે. એટલે તારે અને સકીનાએ બાપ દીકરીએ 13 તારીખે આવી જવાનું. સુહાસકુમારના મિત્રો કેનેડાથી અને દિલ્હીથી આવવાના છે. તારી શરણાઈના સૂરે મારી દીકરી વળાવવાની ઈચ્છા છે. બોલ છે ને ખુશીના સમાચાર? જગા શેઠે અબ્દુલને કહ્યું. અબ્દુલની આંખ ભીની થઈ ગઈ અને બોલ્યો, અરે શેઠજી, તમે ના કહો તો પણ હું તો આવું જ. તમે મારા શેઠ કહેવાય શેઠ. તમારે તો મને હુકમ કરવાનો હોય. બહુ સારા સમાચાર આપ્યા. જુઓ ને, તમારી દીકરીના લગ્નમાં હું એવી શરણાઈ વગાડીશ કે લોકો દંગ રહી જશે. શેઠ સાહેબ, તમારી દીકરીએ મારી દીકરી જ ગણાય ને. અબ્દુલે બે હાથ ઉપર લંબાવીને કહ્યું. અને હા, બીજી વાત કે તને તારી એકની એક દીકરી સગીનાને સોગંદ છે. જો ના પાડીશ તો તને સારી એવી રકમ પણ આપવાની છે. એ તારે લેવી પડશે. અત્યાર સુધી તે મારું બહુમાન રાખ્યું છે. દીકરીના લગ્નમાં ભલે ને એક પાય ન લીધી, પણ આ મારે દીકરીનો પ્રસંગ છે અને છેલ્લો પ્રસંગ છે. મારે બધાને ખુશ કરવાના છે. અને આલે તારા માટે સુરતથી 2 જોડી તૈયાર સુરવાળ અને કફની લેતો આવ્યો છું. અને બેટા સકીના, તારા માટે પણ રિંકલે આ 3 જોડી ડ્રેસ મોકલાવ્યા છે લગ્નમાં પહેરવા માટે, કહીને જગા શેઠે 2 થેલીઓ અબ્દુલ આગળ મૂકી. અબ્દુલે 2 થેલીઓ લીધી અને બારણાની વચ્ચે ઊભેલી સકીનાને આપીને કહ્યું, શેઠ, આની કોઈ જરૂરત નહોતી, પણ તમે લાવ્યા જ છો એટલે લઈ લઉં છું. બેટા સકીના, જગા શેઠ માટે ચા મૂક. ચા પીને જગા શેઠ જવા રવાના થયા. વાર તારીખ ફરીથી યાદ દેવડાવ્યા. સકીનાને 100ની નોટ આપી અને જગા શેઠની કાર રસ્તા પર ચાલતી થઈ. જગા શેઠ અને અબ્દુલ વચ્ચે 30 વર્ષનો ગાઢ સંબંધ હતો. સંબંધ પણ અચાનક જ બંધાઈ ગયો હતો. અમુક સંબંધો માટે ખાસ પ્રબંધો કરવા પડતા નથી, એ આપોઆપ સર્જાય છે. આમ તો જગા શેઠનું વતન ચલાળા પાસે આવેલ એક નાનકડું ગામ. જાતના પટેલ અને ખેતી સારી. ચલાળાથી ધારી વચ્ચે એક ફળદ્રુપ જમીનનો એક લાંબો પટ્ટો આવેલો છે. એ પટ્ટામાં જગા શેઠને 150 વીઘા ચૂરમા જેવી જમીન હતી. સાથોસાથ પાણીનું જૂના વખતનું એક નવાણ પણ હતું, જેમાં ગમે એવડો દુષ્કાળ પડે પાણી ખૂટતું જ નહીં. ગામના વૃદ્ધ વ્યક્તિઓ કહેતા કે છપ્પનિયા કાળમાં પણ નવાણમાં પાણી ભરપૂર હતું. જગા પટેલના બાપા કાળુભાઈ કાંડા બળિયા અને મહેનતુ હતા. એ જ વારસો જગા પટેલમાં ઉતર્યો હતો. ઘરે સુખ સાહેબીનો પાર નહોતો. 30 વર્ષ પહેલાં જગા પટેલ કેરીઓ લેવા તાલાળા ગીર ટ્રેનમાં બેસીને ગયેલા. તાલાળા રેલવે સ્ટેશન પર ઉતરીને એ હાલીને આજુબાજુ આવેલ આંબાવાડિયામાં નજર નાખતા હતા. એ વખતે એની ઉંમર 25 વર્ષની હશે. તાલાળાની મુલાકાત લેવાનું કારણ એટલું જ હતું કે અઠવાડિયા પછી એના ઘરે ભાગવતની સપ્તાહ બેસવાની હતી. અને જગા શેઠના બાપા કાળુ શેઠને એવી ઈચ્છા હતી કે આ વખતે ભાગવત કથામાં સંબંધીઓ અને ભાવિકો કથા રસપાન કરવા આવે. એને ખાવામાં કેરીનો રસ અને પીવામાં શેરડીનો રસ સાથે 7 દિવસ આપવો. શેરડી માટેની વ્યવસ્થા તો થઈ ગઈ હતી, પણ આટલી બધી કેરીની સગવડ કરવા માટે એ તાલાળા આવ્યા હતા. એક મોટા આંબાવાડિયા પર એની નજર ઠરી. ઝાંપો ખુલ્લો હતો. આંબાવાડિયામાં કોયલના ટહુકા સંભળાતા હતા. આજુબાજુ 1-2 મોર પણ નજર આવ્યા અને થોડે આઘેરું કોઈ શરણાઈ વગાડતું હોય એવું લાગ્યું. જગા શેઠ ત્યાં ગયેલા અને એક 18 વર્ષનો છોકરો એક આંબાની ડાળ પર ચડીને શરણાઈના સૂર રેલાવી રહ્યો હતો. અબ્દુલ સાથેની એની આ પહેલી મુલાકાત. અબ્દુલ એ આંબાવાડિયામાં રખેવાળીનું કામ કરતો હતો. આંબાવાડિયાના માલિક સાથે વાત થઈ. કેરીનો ભાવતાલ થયો. સાટું નક્કી થયું. રોજે રોજ 40 મણ પાકલ કેરી તાલાળાથી ટ્રેનમાં ચડાવી દેવામાં આવશે. એ ચલાળા ઉતરી જશે. બાનું દેવાઈ ગયું. જગા શેઠે અબ્દુલ વિશે પૂછ્યું. આંબાવાડિયાના માલિક દેવાજભાઈ કહ્યું, એ છોકરો 12 વર્ષથી મારે ત્યાં છે.
મને જ્યારે એ મળ્યો ત્યારે માંડ 6 વર્ષનો હતો. હિન્દી બોલતો હતો. એ પોતાનું નામ જ બોલી શકતો હતો. એ વર્ષે અહીં હિરણ નદી ગાંડી તૂર બની હતી. 2-3 ટ્રક એમાં તણાઈ ગયેલા હતા. યુપી બાજુના ટ્રક હતા. અહીં સાસણમાં બાંધકામનું ચાલે છે ત્યાં કામ કરતા હતા. છોકરાનો ફોટો પણ છાપામાં આપેલો. પોલીસે 2-3 દિવસ છોકરાને રાખ્યો. સાસણ અને તાલાળા અને છેક વેરાવળ સુધી બધે પૂછી જોયું. પોલીસે છેવટે અનાથાશ્રમમાં આ છોકરાને મૂકવાનું નક્કી કર્યું હતું. આ છોકરો મને મળ્યો હતો એટલે કાગળિયામાં સહી કરવા માટે હું પોલીસ સ્ટેશન ગયેલો. મારી ઘરવાળી શાંતુ મારી જોડે. છોકરો મને જોઈને વળગી ગયો. એને મારી સાથે આવવું હતું. શાંતાને જોઈને એ બોલ્યો અમ્મી, અને શાંતા તો આભાસ બની ગઈ. મને એક બાજુ લઈ જઈને કહે કે આ ફૂલ જેવડા છોકરાને અનાથાશ્રમમાં થોડો મુકાય, એ આપણી જોડે વાડીએ પડ્યો રહેશે. બસ અબ્દુલને અમારી સાથે લઈ આવ્યા. લોહીના ગુણ હોય કે ભગવાનની ભેટ, એ શરણાઈ સરસ વગાડે છે. એવી સરસ કે વાત ના પૂછો. અમે તો ગુજરાતી પણ બોલે છે અને આંબાવાડિયાનું બધું જ ધ્યાન રાખે છે. અબ્દુલ મારા દીકરા વિશેષ છે. જગા શેઠને પણ અબ્દુલ પ્રત્યે લાગણી થઈ આવી. બસ પછી તો ખુદ અબ્દુલ સપ્તાહના 4થા દિવસે કેરીઓ લઈને ચલાળા ટ્રેનમાં ઉતર્યો. જગા શેઠ એને ઘરે લઈ ગયા. ભાગવત સપ્તાહમાં એણે શરણાઈ વગાડી અને સહુ આભાસ બની ગયા. શાસ્ત્રીજીએ 2-3 વૃંદાવનના વ્રજ ભાષામાં ગીતો ગાયા અને અબ્દુલે એવી તો શરણાઈ વગાડી, સહુની આંખમાં આંસુઓ હતા. વળતી ટ્રેનમાં જગા શેઠે દેવોતભાઈને સંદેશો મોકલ્યો કે અબ્દુલ હવે સપ્તાહ પૂરી થશે ત્યારે જ આવશે. જૂના ફિલ્મના ગીતો પર અબ્દુલ અદ્ભુત શરણાઈ વગાડતો. સપ્તાહ પૂરી થઈ. ભાગવત સપ્તાહ વાંચનાર શાસ્ત્રીજી જગત પ્રકાશજીએ કથા પૂરી થયા પછી કહ્યું, જગાભાઈ, આ છોકરાને ગળથુથીમાં શરણાઈના સૂર મળ્યા છે. હું 4 વર્ષ વૃંદાવન રોકાયો છું. ત્યાંના સારા સારા શરણાઈ વાદકો સાંભળ્યા છે, પણ અબ્દુલમાં જે ઊંચાઈ અને કરુણતા આવે છે એ ત્યાં કોઈનામાં નથી. આ તો ચિંથરે વીંટ્યું રતન છે. કોઈ અલગારી ફકીર ઓલિયો છે. જીવનભર સંબંધ સાચવશો, તમારા જીવનમાં દુઃખ ક્યારેય નહીં આવે. આ અબ્દુલના રૂપમાં તમને ઓલિયો મળી ગયો છે. બસ પછી તો જગા શેઠ આજુબાજુમાં કોઈ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો અબ્દુલને કહી દે કે તારે શરણાઈ વગાડવા આવવાનું છે, અને અબ્દુલ તૈયાર જ હોય. ના કોઈ ભાવતાલ કે ના કોઈ રકઝક. જગા શેઠ જે રકમ અપાવે એ લઈ લે, પણ એક વાતનો નિયમ કે જગા શેઠ કહે ત્યાં જ એ શરણાઈ વગાડવા જાય. બાકી કોઈ ગમે એટલા રૂપિયાની ઓફર કરે, અબ્દુલના ઓઠ પર શરણાઈ ના જાય એ ના જાય. સંબંધ ઘાટો થતો ગયો. 3 વર્ષ પછી અબ્દુલ સાસણ પાસેના એક ગામમાં પરણ્યો પણ ખરો. વર્ષ દિવસ પછી અબ્દુલને ત્યાં સકીનાનો જન્મ થયો. સકીના 5 વર્ષની હતી ત્યારે એની માતા ફાતિમાનું મૃત્યુ થયું હતું. જગા શેઠના દીકરાના લગ્નમાં પણ અબ્દુલ સકીના સાથે આવ્યો હતો. જાન પરણવા મહુવા ગઈ હતી અને વરઘોડા વખતે જે શરણાઈ વગાડી અબ્દુલે, તેના પર જાનૈયા તો પાગલ થઈને નાચ્યા, પણ રસ્તે નીકળનાર મહુવાવાસીઓ પણ થંભી ગયા. ખાસ તો કન્યા વિદાય વખતે અબ્દુલ બાબુલ કી દુઆએ લેતી જા જા તુઝકો સુખી સંસાર મિલે, એ શરણાઈએ એટલું ઘૂંટીને કરુણ વગાડતો કે કઠણ કાળજાના લોકોની આંખમાંથી પણ રીતસરના આંસુઓ વહેવા લાગતા હતા. વાતાવરણ એટલું કરુણ બનતું કે આજુબાજુ સુનકાર અને એક ગમગીની ભર્યો સન્નાટો પ્રસરી જતો. સમય વીતતો ચાલ્યો. દર ઉનાળે આંબાવાડિયામાં પેલો ફાલ આવે એટલે 4 ટોપલા કેરીઓ લઈને અબ્દુલ દેવાયતભાઈની રજા લઈને પોતાની દીકરી સાથે એક દિવસ માટે જગા શેઠને ત્યાં આવે. જગા શેઠની રિંકલ અને સકીના આખો દિવસ સાથે કાઢે અને વળી બીજા દિવસની ટ્રેનમાં જગા શેઠ એને ચલાળાથી વિદાય આપે. શિયાળામાં લગ્ન પ્રસંગની સિઝનમાં અબ્દુલની શરણાઈ વાદનનું એડવાન્સ બુકિંગ થઈ જાય, અને એ પણ જગા શેઠ પાસે જ. જગા શેઠ જ બધી તારીખો ગોઠવી આપતા. અબ્દુલ પાસે અમે સારા પ્રમાણમાં પૈસા આવતા હતા. તેમ છતાં એ પૈસો એણે પોતાના માટે ક્યારેય વાપર્યો નહોતો. બાપ દીકરીને જોઈએ એટલા ખપ પૂરતા પૈસા એ રાખીને દાયકીના પૈસાની ખેરાત કરી દે. દર શુક્રવારે એ મસ્જિદની બહાર જરૂરિયાતમંદ લોકોને ખાવાનું કે કપડાં વેચતો હોય, અથવા તો તાલાળાથી નીકળતી ટ્રેનમાં
જે કોઈ ફકીર સાધુ કે જરૂરિયાતમંદ લોકો મળી આવે એને યથાશક્તિ મદદ કરે. રહેવાનું તો આંબાવાડિયામાં જ. ઘણા વર્ષો સુધી કાચા મકાનમાં રહ્યા પછી એક વખત દેવાજભાઈ બરાબરને ખીજાયા. પછી માંડ માંડ અબ્દુલે સારું કહી શકાય એવું મકાન કરેલું. બસ સવાર સાંજ નમાઝ, આંબાવાડિયાનું ધ્યાન, પોતાની દીકરી સકીના અને શરણાઈ. અબ્દુલના જીવનનો ચતુષ્કોણ અહીં જ પૂરો થઈ જતો હતો. લગ્નની તારીખ નજીક આવી જતી હતી. તડામાર તૈયારીઓ ચાલતી હતી. 8 તારીખે વળી જગા શેઠે એક માણસને તાલાળા મોકલી આપ્યો અને અબ્દુલને કંકોત્રી પહોંચાડી. શેઠ સાહેબને કહેજો કે ચિંતા ના કરે, હું 13 તારીખે આવું છું. હૈયે તરપત રાખે, અબ્દુલે કહ્યું. 13 તારીખે રાતે 8 વાગ્યે ચલાળાના રેલવે સ્ટેશન પર અબ્દુલ ઉતર્યો. જગા શેઠે આપેલ સુરવાલ પહેર્યો હતો. માથે રાજસ્થાની પાઘડી હતી. અબ્દુલની શરણાઈ પર નવા નકોર ફૂમતા બંધાયેલા હતા. શેઠનો મોટો દીકરો હરેશ એને લેવા આવ્યો હતો. ચાચા સકીના ન આવી? ના દીકરા, એ એના મામાના ઘરે ગઈ છે. કાલે બપોર સુધીમાં આવી જશે. કેમ ચાલે છે દીકરા લગ્નની તૈયારી? બધું હેમખેમ તો છે ને? અબ્દુલે કારમાં બેસતા કહ્યું. હા ચાચા, બસ તમારી જ રાહ હતી. આજે રાતે તમારું શરણાઈ વાદન સાથે ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે. ઘણા લોકો તમારી શરણાઈ વાદન સાંભળવા ઉત્સુક છે. જાન આજ બપોરે જ આવી ગઈ છે. આપણી જૂની વાડી છે ને, ત્યાં 10 વીઘામાં મંડપ ગોઠવ્યો છે. પણ માણસો જ એટલું આવ્યું છે ને કે લગભગ એ પણ ભરાઈ જશે. એ તો બધું બેટા જગા શેઠને આભારી છે. જગા શેઠ જેવો માણસ વલ્લો માણસ ભાગ્યે જ જોવા મળે. પારકી છઠ્ઠીનો જાગતાલ માણસ છે તારા બાપા. સંબંધ નિભાવી જાણે એવો માણસ છે. વાતો ચાલતી રહી, ગાડી ગામમાં પ્રવેશી. જગા શેઠના ઘરે જ અબ્દુલને ઉતારો અપાયો. અબ્દુલે કહ્યું, મને તો વાડીએ જ ફાવશે. અહીં તમારે મહેમાન હોય અને કપાણ થાય, પણ જગા શેઠ બોલ્યા, તારા જેવો સુવણવાળો ભાઈબંધ હોય ત્યાં કપાણ આવી રહી ભાઈ. જગા શેઠ અબ્દુલને ભેટી પડ્યા. આડાઅવળી વાતો થઈ. રાતે રાસ ગરબાનો કાર્યક્રમ ગોઠવાયો. રિંકલ આવી જમાઈ સાથે. અબ્દુલ ચાચાએ ખુદા તાલાની બંદગી કરતા 2 હાથ જોડીને કહ્યું, સદા સુખી રહે મારા દીકરા. રાતે ગરબા રાસ પૂરબહારમાં જામ્યા. અબ્દુલની શરણાઈ આજે અદ્ભુત રસ વાવતી હતી. માથે સાફો અને એમાં પીળા ફૂમતા સાથે ગરબાની મધ્યમાં એક તાલે અબ્દુલ શરણાઈ વગાડતો હતો. બધા જ મંત્રમુગ્ધ થઈને શરણાઈના તાલે પગના સથવારે રાસ ગરબામાં ઝૂમી રહ્યા હતા. ગરબા રાતે 2 વાગ્યા સુધી ચાલ્યા. સહુએ અબ્દુલના ભરપેટ વખાણ કર્યા. સવારે વરઘોડામાં પણ અબ્દુલે જમાવટ કરી દીધી. જાનૈયાઓ મન મૂકીને ફિલ્મોના ગીતના સહારે નાચ્યા. અબ્દુલ આજે વરઘોડામાં પહેલીવાર ધીમે ધીમે થિરકતો હતો. વારે ઘડીએ એ સુહાસને લડીને માન આપતો હતો. વરઘોડો મંડપે પહોંચ્યો. રિંકલના પરણેતર શરૂ થયા. અબ્દુલ મંડપ સામે બેસી ગયો. કન્યાદાનનો સમય આવ્યો. અબ્દુલે એક થેલીમાંથી સોનાના કરેણા કાઢ્યા અને જગા શેઠ સામે જઈને 2 હાથ જોડ્યા. શેઠ, તમારે કોઈ કમીના નથી. હું લાવ્યો છું એ કાંઈ નથી. બસ રિંકલ દીકરા માટે આટલું જ લાવ્યો છું. આ લાવો લેવા દેજો મને આજે, કહીને ભીની આંખે રિંકલ સામે કરેણા મૂક્યા. એમાં એક ઘડિયાળ પણ હતી. સુહાસના હાથે ઘડિયાળ પહેરાવીને અબ્દુલ બોલ્યો, જમાઈ રાજા, સાચવજો અમારા રતનને. ખુદા તાલા તમારી જોડી સલામત રાખે. જગા શેઠ અબ્દુલને ભેટી પડ્યા. માંડવે રહેલા સૌની આંખો ભીની થઈ. જગા શેઠ અને અબ્દુલ સાથે જમ્યા. પરણેતર પૂરા થયા. કન્યા વિદાયનો સમય આવી પહોંચ્યો. અબ્દુલની શરણાઈએ સૂર વહાવ્યા. બાબુલ કી દુઆએ લેતી જા, જા તુજે સુખી સંસાર મિલે. અબ્દુલના શરીરમાં જેટલા શ્વાસ હતા એ તમામ ઘૂંટાઈ ઘૂંટાઈને બહાર આવી રહ્યા હતા. રિંકલને વિદાય અપાઈ રહી હતી. સામાન્ય રીતે કન્યા વિદાયમાં અબ્દુલ 30 મિનિટ કરતાં વધારે શરણાઈ વગાડતો નહીં, પણ આજે એણે 1 કલાક સુધી શરણાઈ વગાડી, દિલ દઈને વગાડી. વાતાવરણમાં એક ઘેરી કરુણતા છલકાઈ ગઈ. તમામની આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા. ગામને પાદર અબ્દુલ એક બાજુ ઊભો રહી ગયો હતો. રિંકલ અને સુહાસકુમારે વિદાય લીધી અને જગા શેઠનો એક છેલ્લો પ્રસંગ ધામધૂમથી ઉકલી ગયો. સહુ પાછા કામમાં લાગી ગયા. સાંજે 8 વાગ્યે જગા શેઠે એના દીકરા હરેશને પૂછ્યું, અબ્દુલ ક્યાં ગયો? દેખાતો નથી. કદાચ થાકીને સૂઈ ગયો હશે. ક્યાં છે એ? એ તો તરત જ નીકળી ગયો હતો રિંકલની વિદાય થઈ ત્યારે. મને કીધું કે શેઠને વાત ના કરતા મારે ઉતાવળ છે, પછી નિરાંતે આવીશ, તમે વ્યવસ્થા કરી દો. એટલે મેં એક કારમાં એની જવાની વ્યવસ્થા કરી દીધી છે. એ કાર પણ હમણાં જ તાલાળા એને મૂકીને આવી જશે. મારો ખરો કહેવાય પણ
એણે રંગ રાખી દીધો એ વાત પાકી છે. બધા એની શરણાઈના સૂર સાંભળીને ખૂબ જ ખુશ હતા અને એણે રિંકલને પણ ઘણું આપ્યું છે. જમાઈને પણ ઘડિયાળ આપી છે. હવે આવતે વર્ષે એની દીકરીની શાદી છે, એનો તમામ ખર્ચ આપણે ઉઠાવવાનો છે. ત્યાં અબ્દુલને મૂકીને કાર પાછી આવી. કારમાંથી હરેશનો ભાઈબંધ ઉતર્યો અને સીધો આવીને ચપાટાભેર બોલી ઉઠ્યો, હરેશભાઈ, ભારે થઈ છે. હું અબ્દુલને લઈને તાલાળા પહોંચ્યો. રેલવે સ્ટેશન પર જ એ ઉતરી ગયો અને મને કહે કે હું ચાલીને જતો રહીશ. મને ચા પાય સ્ટેશન પર અને એ જતો રહ્યો. હું એને ઘર સુધી મૂકવા જવાનો હતો પણ એને ના પાડી અને કીધું કે રસ્તો ખરાબ છે, રસ્તાનું રિપેરિંગ કામ હાલે છે. એ ગયા પછી ચાવાળાએ જે વાત કરી એ સાંભળીને હું થથરી ગયો. કાલે વહેલી સવારે એ અને સકીના પેલી ગાડીમાં આપણે ત્યાં આવવાના હતા અને 4 વાગ્યે સકીનાને સાપ કરડ્યો. સકીના થોડી જ વારમાં મૃત્યુ પામી. આંબાવાડિયાના માણસો ભેગા થઈ ગયા. આજુબાજુમાં બધે જ આ સમાચાર સાંભળીને અરેરાટી ફેલાઈ ગઈ. સકીનાની દફનવિધિ કરીને એ 3 વાગ્યે નવા કપડાં પહેરીને સ્ટેશન પર આવી ગયો આપણે ત્યાં. અને રેલવે સ્ટેશન પર એની સાથે દેવાયતભાઈ હતા. એને કહેતો હતો, દેવાયતભાઈ, જે થવાનું હતું એ થયું. જગા શેઠને ત્યાં જવું પડશે, એમાં નહીં હાલે. એને કોઈ વાતની ખબર ના પડવી જોઈએ, નહીંતર એનો પ્રસંગ બગડશે. ખુદા તાલાને જે ગમ્યું એ. સકીનાને વળાવવાની આ હાથે ઈચ્છા હતી, પણ હવે રિંકલને વળાવી આવું ત્યાં સુધી ઘરે સાચવજો. આમ તો હવે સાચવવા જેવું કંઈ બચ્યું તો નથી, પણ તોય મહેમાનો તો આવશે જ. નાનો હતો ત્યારે જેવી રીતે મને સાચવ્યો હતો, બસ હવે એક દહાડો આવી જ રીતે સાચવી લેજો. અત્યારે હું નહીં જાઉં તો જગા શેઠ ગાડી લઈને કોઈકને તેડવા મોકલશે અને ખબર પડી જશે તો લગ્ન અધૂરા રહેશે. હોટલવાળો આ વાતચીત સાંભળતો હતો. એણે મને આમ કહ્યું, પણ માણસ કઠણિયો ખરો. દીકરીનું મૃત્યુ થયું હોવા છતાં મોઢા પર એક રેખા ન બદલાણી અને શરણાઈ વગાડીને પ્રસંગ દીપાવી દીધો. જગા શેઠની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આટલા આંસુ તો રિંકલને વળાવીને ત્યારે પણ નહોતા આવ્યા. હરેશ, ગાડી લઈ લે, ચાલ, મારે અત્યારે ને અત્યારે તાલાળા જવું છે. હું હવે ત્યાં રોકાઈશ. એમની દીકરીની તમામ વિધિ પૂર્ણ થઈ જ આવીશ. જગા શેઠ બોલીને સીધા જ કારમાં બેસી ગયા. રાતના 1:30ના સુમારે કાર તાલાળામાં આવેલ દેવાયતભાઈના આંબાવાડીએ પહોંચી. અબ્દુલની આગળ 4-5 માણસો બેઠા હતા. શેઠે ગાડીમાંથી ઉતરીને સીધી જ દોટ મૂકી. અબ્દુલને ભેટીને શેઠ રોઈ પડ્યા. સ્વસ્થ થયા પછી બોલ્યા, આવું થયું ને તોય તું આવ્યો, ભલા આદમી. જાણતો કરાઈને ખુદા તાલાની જેવી મરજી શેઠ. ખુદાએ મને 1 વર્ષ વહેલા દીકરી વળાવવાનું સુખ આપી દીધું. બસ રિંકલ જ મારી સકીના છે શેઠ. મનમાં કોઈ ફરિયાદ નથી. જેવી મારી મનની ઈચ્છા હતી એવી જ રીતે દીકરીને વિદાય આપી દીધી છે. ખુદા સામે કોઈ જ ફરિયાદ નથી. શું હતું મારી પાસે? ખુદાએ જ આ બધું આપ્યું છે અને જેણે આપ્યું એ બધું જ લઈ લે, એમાં ફરિયાદ શાની? આજ તો જીવન છે શેઠ, આજ તો જીવન છે. ડુસકા ભરતા ભરતા શેઠે અબ્દુલ સાતીપાઠ રોઈ પડ્યો. જગા શેઠ ત્યાં રોકાઈ ગયા. બધી જ વિધિઓ પૂરી થઈ. તેટલા દિવસોએ ત્યાં રોકાયા. અબ્દુલના મનની સાથે અમે તન ભાંગી પડ્યું. શરીર ગળતું ગયું અને મહિના પછી અબ્દુલને સખત તાવ આવ્યો. જગા શેઠ એમને અમરેલીની હોસ્પિટલમાં લઈ આવ્યા. સારામાં સારી સારવાર કરી તાવ સખત વધી ગયો. અબ્દુલે કહ્યું, જગા શેઠ, હવે છેલ્લા જુહાર છે. એક કામ કરો, મને મારી શરણાઈ લાવી આપો. છેલ્લી વાર બજાવી લાવ. શરણાઈ લાવવામાં આવી. રાતના 3 વાગ્યે અબ્દુલે પથારીમાં બેઠા બેઠા શરણાઈના ધીમા સૂર રેલાવ્યા. સામે એક નર્સ, એક ડૉક્ટર અને જગા શેઠના ઘરના તમામ સભ્યો ઊભા હતા. એ જ જાણીતા સૂર, એ જ કરુણતાની ચરમસીમા. બાબુલ કી દુઆએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે. થોડીવાર પછી શરણાઈના સૂર મંદ થતા ગયા અને અબ્દુલના શ્વાસોશ્વાસ પણ. અબ્દુલ અને એની સુરાવલીએ એકી સાથે વિદાય લીધી. ધન્યવાદ.